જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો. ભગવાન સ્વામિનારાયણ પોતાના 3 ગૂઢ સંકલ્પ અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા. મંદિર બંધાવો, શાસ્ત્ર રચાવો અને મારા સ્થાને એવી ગૂઢ પરંપરા આચાર્યની સ્થાપના કરું કે સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી કલ્યાણનો ધોરી માર્ગ ચાલતો રહે. વાલા ભક્તજનો, વડતાલ મંદિર છે ને અત્યારે હાલ લક્ષ્મીનારાયણ દેવનું, હરિકૃષ્ણ મહારાજ, ત્યાં પાછળ ઓટો છે. એ સ્થાન ઉપર મહારાજ સ્વામિનારાયણ ભગવાને પોતાના બંને ભાઈઓના દીકરા દત્તક લઈ અને એકને અમદાવાદની ગાદી સોંપી અને એકને વડતાલની ગાદી. અમદાવાદના મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 અયોધ્યા પ્રસાદજી મહારાજ અને વડતાલ ધામના આચાર્ય 1008 આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, આ બંને મહારાજશ્રીઓની આરતી સ્વયં ભગવાન સ્વામિનારાયણે ઉતારેલી છે. વાલા ભક્તજનો, આ પદ છે અને એ પદ પરંપરા મુજબ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી છે. જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ, જેને આપણા આરાધ્ય દેવ માનીએ છીએ, જેને આપણા ઉપાસ્ય દેવ માનીએ છીએ, એમણે કહેલું કે મારા સ્થાને હું આચાર્યની નિમણૂક કરું છું. આ લોકમાંથી વિદાય લો એટલે હવે તમે આચાર્યને જે ધન ધાન્ય ફળ ફૂલ પુષ્પ અર્પણ કરશો એ મને અક્ષરધામમાં મળશે. આવું ભગવાન સ્વામિનારાયણ કહી ગયા અને પરંપરા મુજબ આચાર્ય જ આચાર્યની નિમણૂક કરી શકશે. આ પોઈન્ટ બહુ મહત્વનો છે. પરંપરા મુજબ આચાર્ય જ આચાર્યની નિમણૂક કરી શકે, નહીં કે 100-200 સંતો અને 500 હરિભક્તો ભેળા મળીને આચાર્યની સ્થાપના કરી શકે. આવું નથી લખ્યું વાલા ભક્તો આપણા શાસ્ત્રોમાં. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આચાર્ય મહારાજ જ આચાર્ય મહારાજશ્રીને ગુરુ મંત્ર આપી શકે અને આચાર્ય મહારાજની આરતી આચાર્ય મહારાજ જ ઉતારી શકે. એમને જ્યારે ગાદી સ્થાને આરૂઢ કરે ત્યારે વાલા ભક્તોજનો, એની જગ્યાએ આજે તદ્દન ઉલટી રીત કરી નાખી છે. ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી આપણા ભાવે આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના લગ્ન પ્રસંગ માટે ઉત્તર પ્રદેશ ગયા અને પાછળથી થોડા ઘણા લોકોએ ભેળા થઈ, સંતો ભક્તોએ, અને આચાર્યને નિમણૂક કરી નાખી. આ વ્યાજબી છે? આ શાસ્ત્રો સાથે સહમત થાય તો વાલા ભક્તજનો કોમેન્ટમાં આ લખજો, નકર ના લખજો. નહીં, શાસ્ત્રો સાથે ક્યારેય સહમત નહીં થાય અને સત્સંગ સમાજ સાથે પણ ક્યારેય સહમત નહીં થાય. પરંતુ રૂપિયાના જોરે આ લોકમાં આઘું પાછું કરી અને રાકેશ પ્રસાદજીની અચાનક નિમણૂક કરી નાખી. આ તદ્દન ગેરવ્યાજબી છે, તદ્દન ગેરવ્યાજબી છે અને સંપ્રદાયના બંધારણ વિરુદ્ધ છે. જે આખો સત્સંગ સમાજ આજ વર્ષોથી જાણે છે અને સમજે છે, અને બધાય સંતોય જાણે છે અને સમજે છે. એવું નથી ખબર નથી, પરંતુ ક્યાંક પોતાનું અભિમાન ગવાતું હોય, ભગવાન સ્વામિનારાયણની કલમમાંથી પગ મૂકીને 2 ડગલા આગળ નીકળી ગયા હોય, પોતાનું અભિમાન દેખાવા નથી દેતું. કારણ કે ભગવાને આ મનુષ્ય શરીરની અંદર અહમ મમત્વ રૂપી જે માયા મૂકીને એ બહુ ખતરનાક છે. અહમ મમત્વ માયા ભગવાનના શરણે જવાથી
ભગવાનની એક એક આજ્ઞા પાળવાથી અને ભગવાનની પાસે દીન આધીન થઈને આપણે પ્રાર્થના કરી ત્યારે અહમ મમત્વ માયા તૂટે. આપણે રોજ ગાઈએ છીએ ને, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. આપણે રોજ ગાઈએ છીએ. એટલે આવી ભગવાનની માયા છે અમહત મમત્વ રૂપી. તો આ જીવાત્માને કેમ છૂટવા દે? માટે જો કોઈ છૂટવું હોય વાલા ભક્તજનો, તો ભગવાન સ્વામિનારાયણે જે કાંઈ આપણને આજ્ઞાઓ કરેલી છે, સત્સંગી જીવન, વચનામૃત, સંતો ભક્તો માટે બધાય દ્વાર ખુલ્લા છે ભગવાનના. પણ ભગવાનની આજ્ઞા પાળશું ને તો. અહીંથી આપણે શું સાથે લઈ જવાના છે અને શું સાથે લઈ જવાનું છે વાલા ભક્તો? મારી ઉંમર 11 વર્ષની હતી ત્યારથી હું એક જ વાત સાંભળું છું કે આ ભગવાન સ્વામિનારાયણની ગાદી ઉપર અજેન્દ્ર પ્રસાદજી મહારાજની નિમણૂક નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કરી. અને હવે પછી ભવિષ્યમાં અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની વડતાલ ગાદીના આચાર્ય તરીકે નિમણૂક કરશે. પરંતુ પોતાનું અહમ મમત્વ, પોતાના મનનું ધાર્યું વંદનીય સંતોને કરવું હશે એટલે આખી બાજી ઉલટી કરી નાખી પૈસાના જોરે. દુનિયા આખી જાણે છે વાલા ભક્તો, આપણે કોઈનો દ્રોહ નથી કરતા, પરંતુ પડદા પાછળની જે સત્ય હકીકત છે એ વાલા ભક્તો, એ સંતો, અમે તમને બે હાથ જોડીને કહીએ છીએ કે હજી મોડું નથી થયું. કંઈક ભૂલ થતી હોય જીવનની અંદર તો એને સુધારી અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લેવો. અજેન્દ્ર પ્રસાદજી મહારાજને રાજી કરી લેવા, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને રાજી કરી લેવા, આ જ જીવનનું લક્ષ્ય હોય છે. આખા વડતાલ દેશના સત્સંગ સમાજને હું વંદન કરું છું અને એક વાત કરું છું કે વડતાલ ગાદીની પરંપરા મુજબ આચાર્ય જ આચાર્યને નિમણૂક કરી શકે, નહીં કે 5-25 સંતો કે 50 હરિભક્તો ભેળા મળીને આચાર્યને નિમણૂક કરી શકે. આ તમે વિચારજો, વાગોળજો મનની અંદર. આ કેવી કલમ ભગવાને મૂકી કે આચાર્ય જ આચાર્યને નિમણૂક કરી શકે. ત્યાં એવું નથી લખ્યું કે સંતો હરિભક્તો ભેગા મળીને આચાર્યની નિમણૂક કરી શકે. આ બહુ શાંત ચિત્તે અને આંખ વીંચીને વિચારજો વાલા ભક્તો. આપણે ભગવાન સ્વામિનારાયણનું બંધારણ તેડ્યું છે. ભગવાન સ્વામિનારાયણ કદાપી રાજી નહીં થાય, કદાપી રાજી નહીં થાય. આપણા મનમાં એમ હશે કે ભગવાન રાજી થઈ જાય તો વાત હાવ ખોટી છે, વાત હાવ ખોટી છે. ભગવાનની અણિશુદ્ધ આપણે આજ્ઞા પાળશું, એક એક આજ્ઞા આપણે અણિશુદ્ધ પાળશું વાલા ભક્તો. સંતોનો મહિમા તો અદ્ભુત છે, ભારોભાર છે વાલા ભક્તજનો. કોઈ સંતોનું અમે ક્યારેય ખંડન કરતા નથી, ક્યારેય ખંડન કરતા નથી. પણ સંતો ભૂલ તો ગમે તેના જીવનમાં થાય, હરિભક્તના જીવનમાં થાય તો એ સંતોના શરણે જઈને માફી માગે અને કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ. તો સંતો એ ભૂલનું પ્રાયશ્ચિત આપી દે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે. એમ સંતોથી કાંઈ ભૂલ થઈ હોય તો ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં જઈને બેસે ને તો મહારાજ શ્રી બધું માફ કરી દે. આવા દયાળુ મહારાજ છે, આવા દયાળુ મહારાજ છે વાલા ભક્તજનો. પણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એક પણ કામ નહીં કરે. આ જગત આખાનો હોનાનો ઢગલો કરી દેવું કે જગત આખાનું ધન ભેળું કરીને મહારાજ શ્રીના શરણમાં આપણે મૂકી દેવું ને બધાય થઈ, તોય મહારાજ શ્રીને લોભ નહીં લાગે. એ સ્વામિનારાયણની આજ્ઞા છે ને એમ જ કરશે, એમ જ કરશે.
ધનનો, પદનો, સત્તાનો, મમતાનો મોહ હોત તો મહારાજશ્રીએ ક્યારનો આ લોકો કે એમ આ પાડી દીધી હોત. વાલા ભક્તો, આ બહુ વિચારજો, બહુ વિચારજો. વડીલ હરિભક્તો, યુવાન હરિભક્તો, મારી માતાઓ, મારી બહેનો, આ પોઈન્ટ તમે બહુ વિચારજો. મેં વાત કરી કે ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને પદનો લોભ હોત, ધનનો લોભ હોત તો એ ક્યારનું આ લોકો બધા કેમ કરી નાખત અને આખું બંધારણ તૂટી જાત સ્વામિનારાયણ ભગવાનનું. સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરી, જે બંધારણ આપણને આપ્યું છે, એ બંધારણને ભવિષ્યમાં મજબૂત બને અને કાયમ આગળ વધે એટલા માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજા કષ્ટ સહન કરી રહ્યા છે. વાલા ભક્તજનો, કોઈને કોઈ કામનું કોઈને કોઈ કારણ તો હોય છે, કોઈને કોઈ કામનું કોઈને કોઈ કારણ તો હોય જ છે. મેં તમને કીધું, યાદ રાખજો વાલા ભક્તો, સંતો, મારા સત્સંગી ભાઈઓ, મારા સત્સંગી માતાઓ, મારી સત્સંગી બહેનો, કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ધનનો લોભ હોત, પદનો લોભ હોત તો ક્યારનો આ બધા કેમ કરી નાખ્યો હોત. પણ નહીં, એને લોભ છે, એનો મોહ છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવાનો અને પળાવવાનો. અને એમના આશરે જેટલા આશ્રિતો છે અમને અક્ષરધામ સુધી પહોંચાડવાની એણે જવાબદારી લીધી છે કે હું ભગવાન સ્વામિનારાયણને કહીશ. વાલા ભક્તજનો, આ ગરિમા છે, આ ગરિમા. આપણા મનનું ધાર્યું ન થાય અને 5-25 જણાને આપણે કહેતા ફરીએ કે મારું ધાર્યું ન થયું, આમ ન થયું, આમ ન કર્યું. એ કેવળ ને કેવળ આપણા મનની વાતો છે અને આપણા મનની ધારાની વાતો છે. વાલા ભક્તજનો, અજેન્દ્ર પ્રસાદજી મહારાજને યાદ કરીએ ને વાલા ભક્તજનો, આંખમાંથી આંસુડાની ધાર થઈ જાય, આંખમાંથી આંસુડાની ધાર થઈ જાય. કારણ કે દુઃખ એ વાતનું છે કે ભગવાન સ્વામિનારાયણનું બંધારણ તૂટી રહ્યું છે. વાલા ભક્તો, જાગો, હે વંદનીય સંતો, જાગો. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય નીલકંઠ ચરણદાસ સ્વામી, પૂજ્ય સત સ્વામી, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, હે સંતો, તમે અમને વર્ષો સુધી આ ધર્મકુળનો મહિમા પાયો. અમરેલીના ભક્તિ સંભવદાસજી સ્વામી, તો શું આ મહિમા કંઈ ખોટો હશે? તમે અમને એક ધારા પાતા હતા? નહીં, સનાતન સત્ય છે, સનાતન સત્ય છે. પણ આપણી અંદર રહેલી અહમ મમત્વ રૂપી માયા, આ જગતનો લોભ, ધનનો લોભ જીવાત્માને ભગવાન કે સત્સંગમાંથી ઘણી વખત ઢીલો પાડી દે. એમ આજ આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાંથી ક્યાંક ને ક્યાંક ઢીલા પડ્યા છીએ. તો ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરશું. વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમે તમારા શરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ક્યાંક અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમને ફરીવાર સ્વીકારી લેજો. આવી પ્રાર્થના આપણે મહારાજ શ્રીના ચરણોમાં જઈને કરીએ ને તો મહારાજ શ્રી આપણને બાથમાં ઘાલીને મળશે. વાલા ભક્તજનો, જેમ શ્રીજી મહારાજ સંતોને મળતા નહીં એમ. માટે આપણા મનનું ધારું મેલી અને સ્વામિનારાયણ ભગવાન કે એમ કરીને, સ્વામિનારાયણ ભગવાન કે એમ કરીને વાલા ભક્તો, તો મહિમા અપરંપાર છે, મહિમા અપરંપાર છે. પૂજ્ય નવતમ સ્વામી પોતાના પ્રવચનમાં કહે છે કે રાકેશ પ્રસાદજીને બ્રહ્મચારીએ ગુરુ મંત્ર આપ્યો ગાદી રૂઢ થયા તે દિવસે
તો વાલા ભક્તજનો, આ પરંપરા છે આપણી? જવાબ આપજો કોમેન્ટ બોક્સની અંદર. નવતુમ સ્વામીની વંદન વાલા ભક્તજનો. અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં હાથ જોડીને બધા ઊભા રહે ને સંતો ભક્તો. તો મહારાજ શ્રી તો એમના માટે ભાતમાં ખાલીને મળવા તૈયાર છે. સમગ્ર ધર્મ કુળ આવકારવા તૈયાર છે. પણ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની સાથે સિદ્ધાંત તોડીને ક્યારેય મહારાજ શ્રીએ ગાદીનો લોભ નથી રાખ્યો. અને ફરીને કહું છું કે મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આ લોકના રૂપિયા લોભાવી નહીં શકે, ધન લોભાવી નહીં શકે. આ લોકના હોનાનો ઢગલો કરી દેવું નથી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને લોભાવી નહીં શકે. કારણ કે ભગવાન સ્વામિનારાયણની ગાદીએ બેઠા છે. શું વાત કરો વાલા ભક્તજનો, આવો અપારંપાર મહિમા છે. સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી પાસેથી અમે 25 વર્ષ લગી રાત્રિ દિવસ આ મહિમા સાંભળ્યો. તો એ મહિમા હવે અમારા હૃદયમાંથી કેમ નીકળે? કારણ કે અમારે આ લોકનો કોઈ લોભ નથી. અને આ લોકનો કોઈ લોભ રાખશું તો અહીંનું કાંઈ હારે આવવાનું નથી. આવી દ્રઢતા અમને પાય પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીએ. તો એ કેમ અમારા હૃદયમાંથી નીકળે? અને પૂજ્ય સ્વામી અમને કહેતા કે અમે કદાચ ધર્મકુળનો ત્યાગ કરી દઈને તો તમારે તમારું કલ્યાણ અને મોક્ષ કરવો હોય તો તમે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને નહીં છોડતા. વાલા ભક્તજનો, આ સંતોએ અમને તૈયાર કરેલા છે. તો સંતોને પણ લાખ વંદન. ફરીને કહું છું કે હે સંતો, જીવનમાં કદાચ ભૂલ તો થતી હોય, હરિભક્તથી પણ થતી હોય, પરંતુ સમયસર આપણે પાછા વળી જઈએ તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને આપણને અક્ષરધામનો અપરંપાર સુખ આપે. જીવનમાં કંઈ પણ ઘટના ઘટી હોય એના સમાધાનના દ્વારો અનેક હોય છે. અને અનેક દ્વારોએથી પ્રયાસો આપણે કરીએ તો સમાધાન શક્ય બને. ફરીને કહું છું કે હે વડતાલ દેશના સત્સંગીઓ, હે સંતો, હે મારા ભાઈઓ, હે મારી માતાઓ, હે મારી બહેનો, અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આ લોકનું ધન લોભાવી નહીં શકે. આ લોકનો સોનાનો ઢગલો કરી દેવું તો લોભાવી નહીં શકે. માત્ર ને માત્ર અજેન્દ્ર પ્રસાદજી મહારાજને એક જ વસ્તુ લોભાવી શકશે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણનું બંધારણ, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત. આ વસ્તુ આપણે અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સામે મૂકશું ને તો મહારાજ શ્રી પણ આપણને વાતમાં ખાલી અને ભીંજાયેલા નેત્રે આપણને ગદગદ કંઠે આપણને સ્વીકારશે. પણ આજ્ઞાનો ભંગ કરશું તો મહારાજ શ્રી નહીં ચલાવે. કારણ કે મહારાજ શ્રી કહે મારે પણ આ લોકમાં 100 વર્ષ જ જીવવાનું છે, તમારે 100 વર્ષ રહેવાનું છે. તો ભગવાન કહી ગયા એમ ન કરીએ. આપણા મનનું ધાર્યું આપણે શું કામ ને કરીએ? આવો મહારાજ શ્રી અખંડ કહે છે, સતત કહે છે, હે વાલા ભક્તો, વડતાલ જજો, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરજો, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરજો, સંતોના આસને જજો. અને પછી રઘુવીર વાડીએ મહારાજ શ્રી પાસે કલાકો સુધી બેસજો. નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે કલાકો સુધી બેસજો. શું ભગવાન સ્વામિનારાયણ પોતાના મનની વાત એક પણ નહીં કહે અને ભગવાન સ્વામિનારાયણના મનની વાત બધી કહે. આ સર્વોપરીપણું છે અને આ આચાર્ય પરંપરાની સ્થાન છે. આ એ મહારાજ શ્રી આપણને મળ્યા છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ તો હજારો હરિભક્તો તૈયાર કર્યા છે સ્વામિનારાયણ બંધારણને અડીખમ રાખવા માટે. રાત્રે દિવસ ધર્મકુળનો મહિમા પાયો, ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીનો મહિમા પાયો, લાલજી મહારાજનો મહિમા પાયો, સમગ્ર ધર્મકુળનો મહિમા પાયો. સંતોને પણ લાખ વંદન. अच्छे दिन आने वाला है मेरे हरिभक्त भाइयों बहनों, अच्छे दिन आने वाले हैं. થોડું ધૈર્ય રાખો, થોડી ધીરજ રાખો. સારા દિવસો જરૂર આવશે. કારણ કે આ તો ભગવાન સ્વામિનારાયણની ગાદી છે, લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. આમાં તો હોળવલું હોનું જ પાકે. માટે સંતો હરિભક્તો
કોઈની લાગણી દુભાવની આમાં જરા પણ વાત નથી કરી. તમે બધા જ વંદનીય છો સંતો. તમારી પાસેથી અમે ઘણું જ્ઞાન શીખ્યા છીએ. અને આ દુનિયાની અંદર બધું પ્રેમથી જ નિર્માણ થઈ શકશે, થઈ શકશે, અન્યથા નહીં. એટલે સંતો અમારી અરજીને ધ્યાનમાં લેજો. વાલા હરિભક્તો, વિડીયો એટલો શેર કરો, સંતો ભક્તો સુધી પહોંચવો જોઈએ, જેથી કરીને બધા જ સત્સંગનો લાભ મળે. અને ડિસ્ક્રિપ્શન ઉપર મારા નંબર પણ આપેલા છે. કોઈને કાંઈ સજેશન હોય તો મેસેજ કરી શકો. વાલા ભક્તો, આપણે બધાએ સાથે સંપીને સત્સંગ કરવાનો છે, સાથે સંપીને અક્ષરધામમાં જવાનું છે. આપણે કોઈ જુદા નથી. લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આપણે બધા વારસદારો છીએ. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.